જામી ગયો ઘણા દિવસ પછી, એક વીક પછી મેં સવાર જતીન તો પેલા છે ને અહીંયા છે ને એ સારી વાત કહેવાય. અહીંયા દુકાને છે ને એ એક સારી વાત કહેવાય. બરાબર ને સર, ઉઠા તો ચડાવી દેવા પડે ને. મેડમ ને ખાલી થોડી સ્કૂલ શરૂ થઈ છે. हमारे बच्चे का भी कल से ही स्टार्ट हो रहा है. देख बहुत स्पीड वारो नो हवा देख હું અહીંથી આમ લઈ જાઉં ત્યાંથી એને બદલી લીધું. ભારે સ્પીડ વાળી. ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. વેકેશન એન્ડ. જોકે આપણે તો મિની એવું વેકેશન હતું, આપણે એવડું મોટું કાંઈ હતું નહીં. ખાલી એક ફ્રાઈડેની એક રજા ગઈ. બુધવારે તો હું આવ્યો જ તો, બરાબર છે. એટલે ફ્રાઈડેની એક રજા ગઈ છે ખાલી. અને આ મંડેથી શરૂ રેગ્યુલર, કોઈ પણ જાતના ફેરફાર વગર. અને ये देखो कौन आ गया है हमरे किचन में. હેલો, ગુડ મોર્નિંગ. મેડમ જી જો ગ્લો વધી ગયો ને, ગ્લોબ થઈ ગયો. વધી જાય ને મેડમજીને ગ્લોબ થઈ ગયો. પણ પાછા મિની વેકેશનની નવી શરૂઆત આપણી પાછી ભગવાનના આશીર્વાદથી કરીએ. ભગવાનના આશીર્વાદ તો લઈ લીધા છે. અને મેડમજી હમણાં દિવાળી વખતનું આમ તો બંધ હતું. કહા હે આજે મેડમજી આમ જો જબરદસ્ત એટલે જબરદસ્ત કરી દીધું છે. હું બતાવું તમને. એમાં છે ને આ ઓલી નોર્મલ આપણી પાલક ચાલતી હતી ને એના કરતાં કંઈક ડિફરન્સ છે. જો આ કલર છે ને એ આમ પાલકનો કલર તો આવશે જ એમાં, પણ આમાં મેડમજી શું ચીબડા ઘણું બધું છે. ચીબડા છે, ગાજર છે, આમલા, મિન્ટ, મેથી, કોથમરી, અદરક, લીંબુ. બસ એટલું જ. હવે ધીમે ધીમે થોડીક ઠંડી પડવા માંડી છે ને, તો હવે આપણે આવા જ્યુસ પીશું. ખાલી પાલક તો પીતા જ રહી. ઓહ, આ હમણાં દિવાળી વખતનું આ બેય બંધ હતું, આજથી જ શરૂ થયું છે. જો તમારી સામે મજા નહોતી આવતી, એમ થોડું હાલે. હવે કાયદેસર વેકેશન પૂરું એટલે કાયદેસર જ પૂરું વેકેશન એમ. હવે પાછું બધું એઝ ઇટ ઇઝ રૂટીન પ્રમાણે. મજા આવે એવું છે. બનાવજો, એમાં કાંઈ અઘરું છે નહીં, કાંઈ નથી. થોડુંક કાપીને મિક્સી જારમાં ઝૂમ કરાવીને. અને જો મોંઘે આજ મેડમજીએ જબરદસ્ત બનાવી દીધા. ઓ મેડમજી, આ કેમ તેલના બે ડબ્બા? બલ્લા બે તેલ છે એટલે બે ડબ્બા. કેમ બે તેલ એટલે? બે તેલ એટલે આમાં શીંગ તેલ છે જે હવે ક્યારેક વપરાય. ને આ રૂટીન ચાલુ વાપરવાનું છે તલનું તેલ. અમે તો ફૂલ શિયાળાની વાઇબમાં આવી ગયા. શું આવું જ પડે ને હવે તો, સીધી વાત છે. પૂછજો મમ્મીને, ખવાય ને તલનું તેલ. અત્યારે જ હોય, શિયાળામાં ઠંડી શરૂ થાય ને ત્યારે તલનું તેલ છે ને એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય અને સારું એવું મળે છે. તો પછી એનો લઈને એનો ઉપયોગ કરાય એટલે શિંગતેલને થોડીક રાહત રહે. બરાબર છે. અને શરીરને કંઈક આંતરડાને એકનું એક તેલ પચાવવામાં કે આ કંઈક નવું આપ્યું કે એમ. નહીં, આમાં તે સારું છે. લોકોને ખબર હોય તો કેજો. આમ તો કઈ બહુ વિશેષ ન ખબર હોય તો સાંભળેલું એના ઉપરથી ખબર હોય. થોડું ઘણું સાયન્ટિફિકલી એમ લાગે કે ના તલ છે એ આમ પ્રકૃતિ એ ગરમ હોય એટલે શિયાળામાં સારું એનું તેલ એમ. બાકી વિશેષ કોઈને ખબર પડતી હોય તો કેજો શું છે એમ. તલ તો સારું જ શિયાળામાં, પણ હજી તો બપોરે ગરમી થાય છે એટલે એ એક ધ્યાન રાખવું. બહુ ન શરૂ કરી દેવું એક ઝાટકે, એટલે શરીરને શું છે. એટલે તો આપણે બે તેલ એક સાથે રાખીએ છીએ. એવું છે, જ્યાં જરૂર પડે ત્યાં તલ, બાકી બધે શીંગ તેલ. ઓકે. ચાલો, વી આર બેક. એવી જ રીતે તમે પણ પાછા ફટાફટ આવી જ જાજો. હા, પછી આમાં લેટ થાય ને તો હું પાછો વારંવાર ડીમોટિવેટ થઈ જાઉં. પણ બંધ નથી રાખતો, ખાલી થઈ જાઓ એટલો જ ફેર પડે. હે ને? બંધ રાખવાનું થતું જ નથી ને હવે. જો મેડમે માઇક પહેરી લીધું છે એટલે અવાજ તમને હરખો આવતો હવે સરખો આવશે. છેકથી ન આવે. મારા ગળાને થોડીક રાહત રહી એમ. મને યાદ આવી ગયું એટલે. નહીંતર તો હું આમ જોવો ને, આમ મારી વેશભૂષા હમણાં શિયાળો હાલે છે ને એટલે હમણાં મજા આવે. 3 મહિના આમ બધું કંઈક નવું પહેરવાની નાન તેની આમ શોખ ઊભો થાય. ઓલી નકરી ગરમી થતી હોય તો શું શોખ ઊભો થાય. और ये आ गया हमारा प्रिंस. પ્રિન્સ થોડીક વાર તો શર્મા છે હજી. હા, એને હમણાં ટેવ વહી ગઈ ને
હમણાં નહીં એટલે એક વીકથી ત્યાં એમાં કંઈ બહુ લાંબો ફેર ન પડે. એકાદ વીકમાં શું ફેર પડી જાય? કાંઈ ન ફેર પડે. પ્રિન્સને તો અમારે રૂટીન હોય હે ને પ્રિન્સ? મમ્મી કે પ્રિન્સ હમણાં કેમેરા સામે શરમા છે. તને શરમ આવે કેમેરા સામે? સેજ જઈ ન આવે. શું તું વાતે કરે છો? शरबत शरबत पीने आया है मेरा बच्चा, वो भी आजकल कुछ शरबत वगैरह पीता है. મિનિટ તો ખમ તૈયાર ન હોય. ચલો મેડમ જી બ્રેકફાસ્ટ આપી દે એટલે આપણે પહેલા બ્રેકફાસ્ટ કરી લઈએ. હજી તો ભાખરી બને છે. જામી ગયો. ઘણા દિવસ પછી, એક વીક પછી મેં સવારના બ્રેકફાસ્ટનો ખૂબ જ આનંદ માણ્યો, જેનો સંપૂર્ણ શ્રેય જાય છે मैडमजीને. આભાર, ખૂબ ખૂબ આભાર. तो मैडम जी मैं गांव में जा रहा हूँ. हाँ मैडमની ગાડી નહીં તો ચકાચક કરી દઈએ એટલે પછી એને લઈ જાવી હોય તો ઉપાધિ નહીં. હમણાં ઘણા ટાઈમથી હું ચલાવું છું એટલે જો કંઈક હશે તો પાછા ફરિયાદ કરશે એટલે હરખી કરી દઈએ. એટલે આમાં આની પાછળનો હેતુ શું હોઈ શકે? મને કાલથી સરળતા રહે ઈ હેતુ હોઈ શકે કે કાલથી તમને ફરિયાદ નો સાંભળવા મળે ઈ હેતુ હોઈ શકે? બે બંને જ રાખવાનું હોય આપણે. એમાં ફ્યુઅલ બ્યુઅલ ફૂલ કરાવી દઈએ, જરીક હાથ ફેરો કરાવી લઈએ એટલે ઉપાધિ નહીં. હવે તો આમ કે આમ છે ક્યાંય જવું છે નહીં ટૂંકા રનમાં, એટલે હવે લાંબા ગાળે હાલશે એવું થશે ને. ચલો ઓર કુછ લાના હે? और कुछ नहीं लाना. कुछ नहीं पक्का? હમણાં કંઈક તે કીધું તું. એવું તું કીધા કરતી હો ઘણી. કાંઈ નહીં. કાંઈ નહીં. ઓકે ચલો આપણે બહાર આજે ઘૂમીએ આપણે તે સાથે. અહીંથી તું હેલો કોઈ દી? હે આ રસ્તે કોઈ દિવસ હા એક ફાયદો શું થાય ખબર? ધૂળ ન ઉડે તો સેજી આપણે મેઇન રોડે કેટલી ઉડે. પછી જો આવો વોટરફોલ જોવા મળે. કેમ પણ વોટરફોલ છે નબળો? એક નંબર વોટરફોલ છે ને. કેવું કામ? જુનાગઢ વાળું નહીં ને? જુનાગઢ વાળું હવે ચાલુ દિવસોમાં જવાનું હોય મારો ભાઈ સંજય. કેમ કે એમાં શું થાય અત્યારે ટ્રાફિક બહુ હોય. વેકેશન જો કે નહીં એટલે હવેની રજાઓમાં જાય ને તે ટ્રાફિક ન હોય. એટલે ટ્રાફિકમાં મજા ન આવે, રોપવેમાં વારો ન આવે, એવું બધું થાય કે તારે ભલે ને આમ જવાનું હોય. અમારે તો રોપવેમાં જવું હોય ને, છોકરાને બેહાડવાનો હોય ને ભાઈ, એટલા માટે નહીં હાલી નહીં ચડી જાવું. આપણે એવું કરશું. હવે જો ફ્યુઅલ પુરાવી લઈએ આપણે સંજયભાઈ. આવી ગયું છે પેટ્રોલ પંપ. 95 રૂપિયા ભાવ છે. કેટલો? 95.77 એટલે એ 96 જ થઈ ગયો. 96 ફૂલ કરજો ને ઓડી. રેડી फ्यूल हो गया है फुल. संजय હું લેવું તું? બિલ લેવું તું? હવે આમાં બીજું કાંઈ કરવાનું છે નહીં સંજય. હવે છે ને આની છે એવી ઓલી રેસ વધારવાની છે. ચાલુમાં છે ને આમ લીવર મૂકી દઈએ ને તો બંધ થઈ જાય. એટલે હવે આપણે છે ને બસ છે જ એવી રેસ. જતીન દુકાને હોય તો સારું એમ. એની દુકાને નથી રહેતો ને, જાજો બીજી દુકાને હોય. પછી નહીં આજે અત્યારે જ બધું કરી જ નાખવાનું છે. પછી આપણે આપણી ઈવી બહાર કાઢી લેવાની છે. કાલથી સ્કૂલ શરૂ થઈ જાય ને હવે પછી આપણે આપણી રેગ્યુલર ઈવી, જેની માટે આપણે આ બાજુ ક્યારે આવવું પડે નહીં. જો બકાલું બધું આ નીચે બેસવા માંડ્યા લાગે ઉપર રોડેથી. હે કેમ પણ છાપરા ને બધું ગરબા ચાલુ છે. ગરબા એટલે આ બાજુ કંઈક લાગે છે. એટલે ભાઈ લગ્ન થાય માં લગ્ન થાય આવા સંજય
હે સંજય લગન જાયમાં જતીન તો પેલા છે ને અહીંયા છે ને એ સારી વાત કહેવાય અહીંયા દુકાને છે ને પીએસ એ એક સારી વાત કહેવાય બુલેટનું કામે ફાવે જતીન વાહ એનું સહેજ એવી રેસ વધારવાની છે જતીન પિયા બંધ થઈ જાય જો કેમ કે હવે આપણે વંડા શેક તો જવાનું છે નહીં ગામમાં ને ગામમાં હાંકવાની છે કેટલીક વાર ચાલે અમારો મારે ક્યાં સાસરિયું ગામમાં છે મારે અમરેલી વે ગયો રેવા અહીંયા નથી રહેતા હવે જતીનને પણ સારું ફાવે બધું આ ટાયર એક થોડુંક સારું છે તો ચલાવી લેજો ઓઇલ કેમ છે ઈ તારે ચેક કરવું પડશે ના ના આમ તો જોઈ લે ને ઓઇલ જોઈ લે આમાં હવા બરોબર છે ને ટાયરને શું કરવાનું છે ટાયરને કાંઈ કરવાનું નથી તો હલે છે બરોબર જ છે સારી બાજુ છે ગ્રાઇન્ડર મારવાનું ગ્રાઇન્ડર ચારે પાસેથી મારી દેવાનું ઓઇલ ખાલી જોઈ લે ને ઓલી રેસ વધારે દે ઓઇલ જો કે હમણાં નહીં બદલાવ્યું હોય બદલાવ્યું તો જતી થઈ ગઈ ને બંધ ત્યાં જેવી વધારે જાય એટલે પછી ઉપાધિ કરાવી દીધું ને એટલે પ્રશ્ન નહીં કાંઈ હવે તેને મહિનો હાલ છે ફૂલ એક્સેસ તો આપણે દઈ ન દીધું કીધું ને એટલે જ દઈ દીધું અઠવાડિયું ન હાલે 15 દી નહીં જતીનભાઈ એક્સેસની વાત કરે છે એક્સેસ એટલે જ દઈ દીધું એવરેજ આવતી એની એક નંબર પ્લેનની ને એક્સેસની બેની માઇલેજ હરકી હતી અને વ્હાઇટ પેટ્રોલ નાખવું પડે એ અલગ આદું ન હાલતું કાંઈ એમાં પેટ્રોલે આ થઈ ગયું રેડી નથી થતી ને બંધ પછી ઓલું ઓઇલ જોઈ લે હવે ઓઇલ જોઈ લે એટલે વોશ કરી નાખીએ પછી આપણી ઓલી દુકાન છે ને ત્યાં જવા દેજો મને નામ દેજો એટલે વોશ કરી દો ઓકે જતીનભાઈની બીજી દુકાને ફ્રીમાં નહીં હો આપણે હાથે કરવું હોય તો ફ્રીમાં છે ઘરની દુકાન કહેવાય ને પણ કોઈક બિચારો મહેનત કરે અમારા દીપાભાઈને આપી દઈએ કેટલા ભાવ શું છે 50 રૂપિયા કે 100 રૂપિયા 50 રૂપિયામાં સરસ મજાનું વોશિંગ રાધેપાનની બાજુમાં આમ તો તમારી આજીવન સર્વિસ ફ્રી જ છે હા. વોશિંગની. એટલે કોઈ છતાં તમારે જે વાપરવાના આપવા હોય છોકરાને એ આપજો ન આપો તો કાંઈ વાંધો ઓકે નહીં. ઓકે શક્ય છે તમારે ઓકે નો પ્રોબ્લેમ ઓઇલનું કેમ છે બરોબર રેડી ને કમ્પ્લીટ હવે બીજું કાંઈ કરવાનું નથી ને આમાં નહીં ઓકે ઓકે હું ઘરે આવ્યો તો મેડમજીએ સીધું રસોડામાં જવાનું શરૂ કર્યું અભી દેર હે મેડમજી રોટી આપકે લીએ બના કાંઈ નહીં જો તમારી ગાડી ચમકાવી દીધી છે થેન્ક યુ સો મચ બરાબર એટલે એન્જોય તો હવે બપોર પછી હું મારી એવી ચમકાવું એ લીજે આપકી અમાનત આપકો સપ્રેમ ભેટ ફાઇનલી 21 દિવસે મને મારી ગાડી મળી હવે ફાઇનલી જમી લઈએ 1.5 કે ઉપર ચલા ગયા હે અને મેડમજી જો એક સરસ મજાની વસ્તુ લેવા છે જો આ એ શેના માટે છે આ પંખો શરૂ હોય ને તો એ ગેસને કાંઈ ડિસ્ટર્બન્સ ના થાય એના માટેનું છે પણ એ જરૂરિયાત એની ક્યારે હતી સમરમાં અત્યારે પંખો આમે ન કરવાનો હોય પણ કાંઈ વાંધો નહીં ત્યારે કામ તો આવે ને મેડમ જોયું એટલે લીધું સરસ સરસ અને તમે તો એક્સપિરિયન્સ એ કર્યો હશે એટલે કર્યો અત્યારે રેડી ને પંખો ફૂલ કર્યો તો પંખો નતો કર્યો બાયણું ખુલ્લું હતું ને પવન હતો સરસ મજાનો તો પણ કોઈ પણ પ્રકારની અડચણ નો આવે અડચણ ના આવી સરસ મજાનું ચલો તે ખાના ખાતે હે ચલો बैठते हैं छाछ वगैरह लेके બંધ કરવા પડશે રોટલી ક્યાં મૂકું बीच में જગ્યા તો છે જ તે બસ ત્યાં Adjust કોર્નરમાં મૂકી દે બસ રેડી તો હવે ફોકસ ઓન લંચ લંચ જો જબરદસ્ત છે ચોળી અને લીલી ચોળી છે ને મેડમ લીલી ચોળી બટેટાનું શાક છે રોટી છે પછી મૂળો છે ગાજર છે ચીબડા છે લીલી ડુંગળી છે અને ગ્રીન મિક્સ હળદરનો મુરબ્બો છે
જો કોઈની શીખવું હોય ને તો કમેન્ટ કરજો. મસ્ત બન્યો છે અને બહુ મજા આવે ખાવાની. લીલી અને આંબા હળદર, ઓલી જે ફ્રેશ હળદર આવે ને અત્યારે ઠંડીની, એનો મુરબ્બો. ઓ બચ્ચા, ઓલો લાઈ પૂઠા હે ને એના ચડાવવાના છે, બધું લાઈ અહીંયા પહેલાં દેતો જા, પછી રમવા જા. ઓનલી ફોર બુક્સ. બાકીનાનું બધું કમ્પ્લીટ છે. પછી આના ઓલા ઉપરના રેપર કબાટમાં છે, લેતા જા. હાલ કાતર અને સ્ટેપલર. બરાબર ને? પુઠ્ઠા તો ચડાવી દેવા પડે ને. મેડમને ખાલી થોડી સ્કૂલ શરૂ થાય છે. हमारे बच्चे का भी कल से ही स्टार्ट हो रहा है. देखो बढ़िया सा हो गया. इतना कचरा निकला और 4 बुक का बाकी था सिर्फ. बाकी का तो सबका अच्छा से हो गया है. देखिए. અને મેડમજી સાંજ પડી ગઈ છે એટલે હવે ફોન એના ચાર્જમાં મૂકશે, જે બપોર વચ્ચે બેટરીનો જે તામઝામ પૂરો થવા એવો હોય એ હવે શરૂ થશે. હા, એક દી તે હવે પછી કાલથી ચાર્જ થાય ન થાય એવું બધું છે. ચાલો તો હવે મારો એકમાત્ર મિત્ર બાકી રહ્યો છે, એનું હું વળાવતા હું. અચ્છા, એવું છે? વિદાય કાર્યક્રમ આજે જ છે? વિદાય સમારંભ છે અમારે. અરે ભારે વઈએ આપતા આવો, બીજું હું ઢીલા ન પડતા. ના, ના. આવતા વરહે હા, હવે તો ક્યાંથી, હવે એટલું બધું વયું ગયું તો ઢીલો નહોત પડ્યો. હવે આ છેલ્લા હાટું થોડો ઢીલો પડ્યો. બસ એમ, એટલે બરાબર કઠણ થઈ જવું થોડું. કઠણ થઈને વિદાય આપજો. જાય છે તો આવશે ઈ ખરા. બસ હવે ચલો તી આપણે હવે મેડમની ગાડી એને સુપ્રત કરી દીધી છે, એટલે આપણે વી આર ગોઈંગ ઓન ઈવી. ઈવીની ચાવી જ અહીંયા દેખાતી નથી. ઓકે ઓકે ઓકે. કીધું હાડી હમણાં હલાવી નથી, ચાવી ખોવાઈ ગઈ કોણ એની જાતે જાતે. નો ખોવાય ક્યાંય નો. તો વાંધો નહીં, ખોઈ નાખતા નહીં તમે ચાવી ને એવું કંઈ લાને કા તો હે નહીં ને કુછ બી. અને હા, હમણાં હું ડિટોક્સ ઉપર છું, એટલે બહારનું તો હું કંઈ ખાવાનો નથી. મેડમને ખાવું હોય તો કંઈ પ્રશ્ન છે નહીં, છું જ તે ડિટોક્સ ઉપર જ છું. હમણાં દિવાળીમાં જેમ ફાવે એમ ઝૂલફાવ્યું ને બધું. કેટલા વાગ્યાની કલાક? 1 કલાકની વાર છે. જો એક માત્ર વિપુલ જે મિત્ર બાકી હતો ને, મેં હમણાં ન કીધું એને રવાના કરવાનો છે. આ ભાઈ પોતે ઓળખો ને તમે? વિપુલ વર્ષોથી વિપુલભાઈ માલાણી. માલાણી તારે આવું જ ભેગું ભાઈ? આપણે ખાશું નિરાતે. હજી તો આપણે સંજયને તમારે એક તો અમારે જોઈને તમે બધા રાખો. સંજય તું અહીંયા છો ને ભાઈ? હે ભાઈ, તું તો અહીંયા છો ને? આમ તો તારે અહીંયા તું માણા આવી નો સુરતનો છો નહીં? હે માણસ છે તું અહીં નો? નહીં નહીં, એવી રીતે નથી કહેતો, કલરને હિસાબે નથી કહેતો. તારો બાય નેચરલી વાત કરું છું કે તું માણસ હો અહીં નો, એમ સાવરકુંડલામાં. ત્યાં એ સેન્ટર તારે મોટું પડે થોડું. જન્મભૂમિ મૂકીને કર્મ. હા એમ. આ વખતે દિવાળીએ લાભ કાંઈ આપ્યો નતો. આમ ગયો હતો આંબડી 10 દિવસ. આવું વતન ગયો હતો સુરતથી આવ્યા ને અહીંથી આંબડી. છેલ્લા 2-3 દિવસ લાભ આપ્યો છે ખાલી. કાંઈ વાંધો નહીં, આવતા રહે વાત. આવતા વર્ષે 1 મહિનો. 1 મહિનો તો પાછું અમારથી સહન નહીં થાય. 1 મહિનો તો વધી જાય બહુ. કેમ થેન્ક યુ? આ જબલું લાવ્યો છું એટલે, આ જબલું લાવ્યો છું એટલે થેન્ક યુ. ચલો ફાઇનલી લાસ્ટ મહેમાનને વિદાય આપી દીધી છે, અને મેડમજીએ આમ સરસ મજાનું એક દ્રશ્ય મને બતાવ્યું તો હું ખુશ છું. સરસ. અને જો અમારે તો જો આવું નોર્મલી જ ચાલે છે બધું. પરસોભાઈને હું ત્યાં હજી બસમાં બધું કામકાજ ચાલુ હતું ને તો વિડીયો કોલ આવી ગયો, પપ્પા આજે મારા વેકેશનનો છેલ્લો દિવસ છે તો મંચુરિયન. એના માટે મંચુરિયન આવી ગયું છે, અને હમ ખાएंगे हमारा बैंगन एग प्लांट.
બસ એટલું ઘણું આપી દો હવે તને તો ટોસ ખાવા નહીં તારે કલરફુલ કેટલોક નાખ્યો હશે અંદર પરસો 99.9%. હા બાકી બીજું બધું 0.01માં કે 0.1માં હશે બાકી કલર એટલો હશે એમાં તોય તારે ખાઈ લેવું અચ્છા નહીં હોતા હો મેરે દોસ્ત પણ આજનો દિવસ જ છે. હા એવું તારે દર શનિ રવિમાં આજનો દિવસ થઈ જાય કોઈ બાત નહીં ખા લે ભરીને કરવા લાગે મેડમ યસ હમ? નાના ઓકે ગુડ લાઈન તને મસાલો મિક્સ કરીને ભરી દો પછી मैं और मैडम जी साथ में खाना खाएंगे आज थोड़ा थोड़ा हल्दी गया लहसुन की चटनी गई है नमक जा रहा है जीरा चला गया है और ये बैंगन अब हम काटेंगे तो थोड़ी देर फोन को रख देंगे और ये गया गुड़ का पाउडर યસ जो गोल नो पाउडर जो બહુ સ્પીડ વારો ન આવવા દે પછી હું અહીંથી આમ લઈ જાઉં ત્યાંથી એને ભરી લીધું હોય ભારે સ્પીડવાળી એની માટે નિરાતે જોવું હોય તો એની માટે તમારે મને જ જોવો પડે મેડમ 10 નો ઉજવા નહીં કાંઈ ધડબડાટી છમ 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 ભરાઈ જાય ને હમણાં સીટીઓ 2-3 વગાડી દેશે અરે હમણાં થાળી પડી જાય જોવો તમે 10 મિનિટમાં તો થાળી પડી જાય તો જ તો જ આ પાડવાની એમ તો 7:05 કે 7 મિનિટની વાર છે ને 7:15 થશે ને ત્યાં તો વાર્તા પૂરી થઈ જાય અમારી આપણે આ ટાઈમ બતાવીએ આપણે ના ના નથી બતાવો ટાઈમ કાંઈ એમ નથી થેન્ક યુ શુભમ દૂધ દેવાય આવ શુભમ આવ મેરે દોસ્ત કેમ આજ મોડું થઈ ગયું તું આઈ તો ખરો કંઈક નાસ્તો કરી કંઈક ઓકે ચાલો હું આવી ગયો છું આરો પટમાં કુકર રખાઈ ગયું છે તેલ ડાલેંગે હમ બસ બહુ ન ખવાય એટલું તો ઘણું કાઢ્યું ન ખૂટે ચાલે તેલ આવી જા અને ખોલીએ મસાલિયું હમણાં શિયાળામાં મજા આવે કા શિયાળો છે ત્યાં સુધી મજા આવે જમવાની આ તેના અંદરથી આમ ઉત્સુકતા થાય કંઈક નવું નવું બનાવીએ કંઈક નવું નવું ખાઈએ શિયાળામાં કપડાં સરસ નવા પહેરવાની મજા આવે એ તો મેં સવારે એ એટલા માટે જ કહી દીધું જમવાની સરસ મજા આવે અને શિયાળામાં હેલ્ધી રહેવાની આમ એક્ટિવિટી જે બધી સરસ હોય ને જેમ આપણે બંધ થયો દિવાળી વખતનું કાલથી કાલથી શરૂ 100% એમાં કાંઈ ફેરફાર ન થાય શરૂ એટલે શરૂ ચાલો હવે લઈ લઈએ હિંગને થોડીક ફેલાવી દઈએ એટલે સાથે સાથે આવી જાય રાઈ અબ આ ગયા હે આવ્યો અવાજ આવ્યો લે મેડમ આમાં હાથ રાખવો પડશે ને અડધા રીંગણા બહાર જાય एक हाथ से नहीं हो पाएगा सब कुछ ચાલો ત્યારે ચમચો બમચો નાખ ફેરવ કાંઈક હવે આને છે ને આમનામ તેલમાં થોડી વાર એમ જ સાંતળવા દેવાના છે સાંતળવા પછી કુકર બંધ કરશું હે ને અને જો એ શરૂ થયો ત્યાં ભાખરી બનાવવાની શરૂ બે વિસલ એટલે રામ ફટાફટ થાય ઓલું હું કહેવાય ટાસ્ક મલ્ટીટાસ્ક એમાંય કાલથી જો પછી હવે મલ્ટીટાસ્ક ઓરિજિનલ મલ્ટીટાસ્ક તો કાલ સવારથી જોવા મળશે ચાલો થઈ ગયું છે ને રેડી કમ્પ્લીટ એક ગ્લાસ પાણી એક ગ્લાસ પાણી અને હવે કરીએ કુકર બંધ મેડમ એ રીતે
સ્ટ્રગલ કરવી પડશે મારે એક હાથે. ક્યાં ગેસ અહીંયા લેવું છે એને? ચાલો રેડી. 2 સીટી ત્યાં થાય ત્યાં ભાખરીનો લોટ બંધાઈ જાય ને અહીંયા ભાખરી બની જાય. એ તો તમે જોવી ને કે એ જોવીશ ભાખરી કેમ ગોળ ના. સીટી થઈ ગઈ 3, ભાખરી બની ગઈ છે. મેં ડુંગળી કાપી લીધી છે અને વાગ્યા કેટલા જુઓ 7 અને 5 અને એક ભાખરી વણાયેલી છે એટલે 5 મિનિટમાં અહીંયા બીજી ભાખરી બની જાય ને. આ ગેસ બંધ કરવાનો છે ને 1 વાગી જાય પછી 1 વાગી જાય એટલે હમણાં ગેસ બંધ કરી દો. જો આમાં જ કરી દો. વાગી જા જાઓ થયો બંધ. રેડી. કાર્યક્રમ સંપન્ન. અને ચાલો હવે આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.